જો વાંચો, ધ્યાનથી વાંચો. શી પ્રિફર્સ કોફી, શી પ્રિફર્સ કોફી, ખાલી જગ્યા ટી. તમારી પાસે 4 ઓપ્શન છે, ટુ, ધેન, એન્ડ અને ઓવર. પ્રિફર કરવું એટલે પસંદ કરવું. શું થાય? પસંદ કરવું. કોફી પીવાનું એ પસંદ કરે છે, ટી કરતા, ચા કરતા કોફી પીવાનું પસંદ કરે છે. આપણને જ્યારે કરતા એવું આવે ત્યારે આપણને ધ્યાન ઉડીને સીધું આંખમાં ખૂંચી જાય, એટલે આપણે લખી દઈએ આમાં ધ્યાન. પણ બધી જ જગ્યાએ સરખામણી કરવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ધ્યાન લેવો જરૂરી નથી હોતું. હે, આ જે પ્રિફર શબ્દ છે ને, એના માટે સ્પેશિયલ જન્મ થયો છે ટુ નો. પ્રિફર ટુ ફિક્સ જ છે, આમાં કોઈ બીજો નિયમ નથી. પ્રિફર એ જન્મ લેતા ને સાથે જ કીધું ટુ મૂકશો તો જ હું બહાર નીકળું, ધેન બેનની મારે કોઈ જરૂર નથી. એટલે પ્રિફર ટુ એ ફિક્સ થઈ ગયું. ના એન્ડ, ના ઓવર, ના ધેન, ટુ. પણ બીજે ક્યાં ક્યાં ટુ આવે છે? તો કે બે ટાઈપના શબ્દો છે. એક IOR શબ્દ હોય, એટલે કે સિનિયર, જુનિયર, પ્રિયર, આ ટાઈપના જે શબ્દો છે એ શબ્દો, સુનિયર, જીનિયર, ઘણા બધા શબ્દો છે. આ તો જ્યારે IOR શબ્દો આવે ત્યારે પણ એ ટુ જ લે છે. એ મારા કરતા, હું એના કરતા જુનિયર છું, આઈ એમ જુનિયર ટુ હિમ. એ મારા કરતા સિનિયર છે, શી સિનિયર ટુ મી. સિનિયર ધેન, આ IOR શબ્દ પછી ધેન લગાડવો એટલે મહા મુશ્કેલીનો સામનો કરવો. યાદ રાખજો, એક માર્કને તમારે કપાવી નાખવો હોય તો આ ધંધો કરવા જેવો છે, બાકી નથી ધંધો કરવા જેવો. સુપેરિયર, ઇન્ફેરિયર, આવા IOR શબ્દ છે ઘણા બધા કે જે હંમેશા ધ્યાન ક્યારે લેતા જ નથી, એ ટુ ની સાથે જ ગેમ રમે છે. નોન શબ્દ પણ છે, હા, આ પણ યાદ રાખવો. પેસિવ વોઇસ ની વાત છે. હું એને જાણું છું, આઈ નો હિમ. હવે એનું પેસિવ કરો તો હી ઇઝ નોન ટુ મી. આ નોન બાય, અહીંયા બાય શબ્દ નથી આવતો, ટોપિક થોડું ચેન્જ થયો છે પણ સમજી રાખવા જેવું છે. હારે પેસિવ વોઇસમાં બાય નથી આવતો નોન પછી, આ પણ સમજી રાખવા જેવું છે. તો આ પ્રિફર ની અંદર તો સીધી વાત છે ટુ આવ્યો, પણ સિનિયર, જુનિયર, IOR શબ્દ, ઇન્ફેરિયર, સુપિરિયર, એ બધા ટુ લે છે, ધ્યાન લેતા નથી. આ યાદ રાખો, બરાબર.